એનો એક વિશાળ અર્થ સંતો કરે છે. રામ નામ એટલે ભગવાનની માળાનું સ્મરણ કરવું, ભગવાનના નામનું સ્મરણ કરવું. ભગવાને આપણને મનુષ્ય બનાવ્યા છે, એટલો સમય આપ્યો છે. ઘણા લોકો એમ કહે કે સમય નથી, પણ એટલો સમય એણે આપણને આપ્યો એની કદર તો કરો. માણસ સમય નથી, આજે એવી પરિસ્થિતિઓનું સર્જન થયું છે. એ સમયે માણસ વિચારતો નથી કે આ સમય આપ્યો કોને, આ દેહ મને કોણે આપ્યો, આવો સમય મને કોણે આપ્યો, આ સુખ મને કોણે આપ્યું. એની કૃપાથી આપ્યું. જીવનમાં થોડો સમય રોજ પ્રતિદિન માણસે થોડો સમય પ્રાર્થનામાં, પ્રભુ ભજનમાં કાઢવો જ જોઈએ. જે આપણા ઈષ્ટ આરાધ્ય હોય એમનું સ્મરણ કરવું જ જોઈએ. સંસારી પ્રવૃત્તિમાં કંઈક ભગવાન ભૂલાઈ ન જાય, કારણ કે આપણને પ્રભુએ અહીં આ માનવ કરીને મોકલ્યા છે આ ધરતી ઉપર ભગવાનનું ભજન કરવા માટે, માત્ર શરીરને તોડી નાખવા માટે નહીં. ભગવાન સ્વયં રામ રાજ્યની સ્થાપના થઈ, આખી અયોધ્યાને ભેગી કરી અને પ્રભુએ જાહેરમાં સંબોધન કર્યું છે કે બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ અહીં ગાવા. દેવોને પણ દુર્લભ એવું મેં તમને આ માનવ દેહ આપ્યું છે. ભગવાન રામ કહે છે અવધવાસીઓને, તમે ક્યારેય મને ભૂલશો નહીં. ભગવાનનું સ્મરણ કાયમ માટે બન્યું રહે અને રામ કાર્ય કાયમ માટે આપણે કરતા રહીએ. એટલા માટે આપણો આ જન્મ માનવ રૂપે થયો છે. નતર જમવું, પોતાની ફરજ બજાવી, પોતાનો પરિવાર હોય, એ તો પશુ પક્ષીને પણ પોતાનો પરિવાર હોય છે, એ પણ જમે છે, એ જમવા માટે મહેનત કરે છે, એને ચારો ચરવા જવું પડે. સિંહ હોય તો એને કેટલા ગાવ સુધી ચાલી અને મારણ ગોતે છે, એના પરિવાર માટે પણ એનું પોષણ કરે છે, એ પણ વંશ વધારે છે. આપણે જેમ આરામ કરીએ એમ એ પણ આરામ કરે છે. ભર્તૃહરિએ કહ્યું છે મનુષ્ય રૂપેણ મૃગાચરંતિ, એ મનુષ્ય રૂપે મૃગલાઓ ચરે છે, જે માત્ર પોતાના ભૌતિક સુખોમાં જ ડૂબ્યા રહે છે, જે ભગવાનને ભૂલી જાય છે. ભગવાનનું સ્મરણ ક્યારે ભૂલાય નહીં. સ્મૃતિ લબ્ધા જેને કહે છે, આપણી સ્મૃતિ નિરંતર જાગૃત રહે. હે નાથ મેં આપકો ભૂલું નહીં, હે હરિ. જે કાર્ય માટે જીવને પરમાત્માએ આ ધરા ઉપર મોકલ્યો છે, અને મનુષ્ય જ એક એવો જીવ છે કે મનુષ્ય સિવાય બીજું કોઈ કથા નથી સાંભળતું. હા, અમુક પાત્રો અપવાદ છે, વાત જુદી છે. કાગ ભૂસુંડીજી મહારાજ પરમહંસ છે, પણ કાગના રૂપમાં છે. શ્રાપને લીધે કાગનું શરીર એને પ્રાપ્ત થયું. આપણા દેશમાં તો પશુ પક્ષી પ્રાણીઓ પણ ભગવાનના ભક્તો થયા છે. આપણા પ્રાચીન ભજનોમાં હોલીનું ભજન આવે છે, આપણે ત્યાં કાચબો ને કાચબીનું ભજન આવે છે. આપણે ત્યાં એક પાડો પણ પીર થઈ જાય છે અને જગતમાં પૂજાય છે. સત્તાધાર જા, આપણે આ સૌરાષ્ટ્રની ભૂમિમાં આ એ ભૂમિ છે. આપણે તો મનુષ્ય છે, માનવ છે. એક શ્વાન ભગવાનનું ભક્ત બને છે. જે કાર્ય માટે પરમાત્માએ મને ને તમને અહીં મોકલ્યા છે, એક મનુષ્ય કે જે ભગવાનની કથા શ્રવણ કરી શકે. કોઈ માણસ ના આવે તો એમ કે ભાઈ માણસ ભગવાનની કથા શ્રવણ કરતા નથી, સત્સંગ કરતા નથી, કઈ કાર્ય રામ કાર્ય કરતા નથી, સેવા કરતા નથી. ક્યારે કોઈએ કીધું કે આજે કથામાં કોઈ ભેંસ ન આવી? નહીં, એનો સ્વભાવ નથી, એની પ્રકૃતિ નથી. ભગવાન એને અલગ અવતાર આપ્યો છે. એક મનુષ્ય છે જે ભગવાનનું ભજન કરે છે. સત્સંગ કરવાની શક્તિ, બુદ્ધિ ભગવાન એને આપી છે. એ શક્તિ અને બુદ્ધિનો આપણે સદુપયોગ કરી અને ભગવાનનું ભજન કરી લઈએ, કંઈક સતનું ભાથું ભરી લઈએ. એ જ આ માનવ જીવન શ્રેય છે.